જય હિન્દ વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં છે એ ધ્યાનપૂર્વક આ વાતને સાંભળે, એમના પેરેન્ટ્સ પણ વાતને સાંભળે. ભાઈ, બાળકને એટલો મોટિવેટેડ કરીએ કે જે એનું 12માની કેપેસિટી મુજબનું રિઝલ્ટ લાવે. જેથી એનું રિઝલ્ટ વધારે આવે તો તમારે અને તમારા બાળકે ડોનેશન એક્સ્ટ્રા ભરવું ન પડે. રાઈટ છે? બાળકો, તમે મારી વાત ધ્યાનથી સાંભળો. જેટલું રિઝલ્ટ તમે વધારે લાવશો એટલા જ રૂપિયા તમારા ફાધરે કમાયા છે એ બચશે. અધરવાઇઝ તમે જે કોલેજમાં રૂપિયા ભરશો એનો બાળક, એ ટ્રસ્ટીનું બાળક એ રૂપિયાથી એન્જોય કરશે. બચાવેલા રૂપિયામાંથી કોલેજમાં તમે આઈફોન બાઇક લઈને ફરો, નહીં કે તે ટ્રસ્ટીનો બાળક આઈફોન અને બાઇક લઈને ફરે. અધરવાઇઝ જો તમે આ રૂપિયા બચાવશો અને એન્જિનિયરિંગ પછી જો તમારે કોઈ સ્ટાર્ટઅપ કરવું હશે યા તો કોઈ નવું બિઝનેસ કરવો હશે તો વિદ્યાર્થીઓ, આ જ રૂપિયા, તમારા જ પેરેન્ટ્સે કપાયેલા રૂપિયા તમને કામ લાગશે. સમજણ પડે છે? સો હજુ બી ટાઈમ છે. બેસ્ટ ટ્રાય કરો અને રિઝલ્ટને એકદમ વધારવાની કોશિશ કરો, જેથી તમને સારી કોલેજમાં બેસ્ટ રિઝલ્ટ સાથે એડમિશન મળે. જય હિન્દ બચ્ચો, તમારા ભાવેશ.